જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે સરસ મજાનો જાગી ગયો છું અને મોર્નિંગના વાગી ગયા છે સવારના 9 અને મમ્મીએ બનાવ્યા છે બ્રેકફાસ્ટમાં આજે ઢોકળા. તો હવે ખાઈ લઈએ. A few moments later. તો અત્યારે આવી ગયા છીએ નવા ઘરે અને નવા ઘરનું કામ બતાવું તમને. આ પીઓપી આપણી થઈ ગઈ છે અને અહીંયા 2A કરવાનું છે, એના માટે ખીચી પણ પાડી દીધી છે અને અહીંયા આવશે બોર્ડ સરસ મજાનું નવું. બાકી તો બધું એમનેમ જ છે હજી કામકાજ. અને આ રૂમમાં પણ બસ હવે આ ખાના કરાવવાના છે, આ 2 ખાના પણ એના માટે હજી 2-3 દિવસની વાર છે, કારણ કે ઘરે થોડુંક બીજું કામ છે પીઓપીનું, એ પૂરું કરાવવાનું છે. જેમાં પીલા પુટ્ટી કરાવવાની થશે લગભગ, એટલે કલર કરાવવાનું થશે. અહીં બેડરૂમમાં પણ અલગ લાગશે બોર્ડ અને જેવું આગળ હોલમાં છે એવું જ બેડરૂમમાં છે અને અલગ અલગ નવા સારા બોર્ડ નાખવાના છે, એના માટે આ કરેલું છે. આ રૂમમાં તો આપેલા જ છે 2A નું, પણ આપણે હોલમાં અને બીજા બેડરૂમમાં પણ કરવાનું છે એના માટે. અને મિત્રો, નવા ઘરે અત્યારે આવવાનું એક જ કારણ છે, કારણ કે ગાડી આપણી પડી છે બેઝમેન્ટમાં અને અત્યારે કાર સાથે શૂટ લેવાનું છે કોમેડી વિડીયોનું. તો અત્યારે આપણે જઈએ જે રોડે ઓછી અવરજવર વાહનોની એવા રોડ પર અને શૂટ કરી લઈએ કોમેડી વિડીયોનું. તો દીદી એમ કહે છે કે રસોઈ કરવાની તેને વધારે મજા આવશે. એનું કારણ રોડ પર છે ને કિચન, એટલે અહીંયા આમ રોડ પર મતલબ વાહનો દેખાય એના માટે. હા, રસોઈ કરતા કરતા બધું બહારનું દેખાય, મજા આવે. અત્યારે તો બધો સામાન પડ્યો છે, કારણ કે કામ ચાલુ હોય એટલે આ બધું તો નોર્મલ છે, હે ને? પણ મજા આવશે અહીંયા રોડ પર છે ને. હા. તો અત્યારે આવી ગયા છીએ બેઝમેન્ટમાં અને સામે પડી છે આપણી ગાડી, તમને ઝૂમ કરીને બતાવું. હવે જે એવા રસ્તે જે વાહનોની અવરજવર ઓછી હોય, કારણ કે કોમેડી વિડીયોમાં ડિસ્ટર્બ ના થાય એટલા માટે. તો અત્યારે અમે કોમેડી વિડીયોનું શૂટ કરીએ છીએ અને એટલા દાંત આવે છે ને એને વાત જવા દો. અને અત્યારે અમે રોડ પર પણ આવી ગયા છીએ શૂટ કરવા માટે. એકદમ ખાલી રોડ છે અને ખબર નહીં મને એટલું હસવું આવે છે ને આ વખતે, કારણ કે સ્ક્રિપ્ટ જ એવી છે કોમેડી વિડીયોની. તને કેવું લાગે છે? આજે ખબર નહીં, પણ નોર્મલી તમે ઘરે એમ શૂટ કરતા હોય તો લગભગ તો કુંજ જ સ્ક્રિપ્ટ લખતો હોય. તો આજે કોને ખબર એટલા રીટેક થાય છે ને નક્કી એને હસવું જ આવે છે. તો એ હશે એટલે હું હસું, એટલે મારે શૂટ જ નથી થતું આજે તો. નહીતર તો નોર્મલી અમે જલ્દી શૂટ કરીને ફ્રી થઈ જતા હોઈએ, પણ આજે તો ખબર નહીં આ એટલો હસે છે ને. એમાં એવું છે, આજની થોડીક સીન જ એવી છે, જેમ કે દીદી ડ્રાઇવિંગ કરતી હોય ને હું અહીંયા બાજુમાં બેઠો હોઉં ને બધા એવા રિએક્શન છે ફની એની વાત જવા દે. અત્યારે તો પણ શૂટિંગ ચાલુ થાય ત્યારે મને એવા દાંત આવવાના ચાલુ થાય ને એની વાત જવા દે. એમાં આજે એક ગાડી વાળો સીન હતો, એટલે હું ગાડીની પાછળ દોડ્યો અને આમ તો ઓલમોસ્ટ ખાલી રોડ છે, પણ ખબર નહીં ત્યારે કેટલી બધી ગાડીઓ આવી ગઈ, 4-5 ગાડીઓ. બધા મને સામું જોયું કે શું થઈ ગયું આ ભાઈને. મેં તો કાંઈ નથી થયું, ખાલી રીલ્સ લઈએ છીએ, અમે શૂટ કરીએ છીએ. અને આજે એવું થયું કે અમારો એક સીન હતો જેમાં કુંજ ગાડી પાછળ ભાગતો હોય, તેને હમણાં કીધું તો દોડતા એનું શૂઝ જ નીકળી ગયું. રોડ પર એવા સીન થયા છે. રોડ પર ઘણા બધા સીન થઈ ગયા. એકવાર હું પડતો રહી ગયો અને એકવાર ગાડીને પાછળ ભાગતો હતો, એટલે આવી રીતે બધા ટ્રાફિક થઈ ગયું કે શું થઈ ગયું આપણે 4-5 ગાડી એ સમયમાં જ નીકળી. બાકી હું તમને રોડ બતાવું તો આખો રોડ ખાલી છે, બહુ ઓછા લોકો અહીંથી અવરજવર. તો ચાલો ભાઈ, હવે તારું હસવાનું થઈ ગયું હોય તો ઘરે જઈએ. હવે ઘરે જઈએ અને ઘણું બધું હસાઈ ગયું આજનું. હા, ચાલ તું ચલાવી લે ગાડી, ચાલ ચાલો આઈ જા, ચાલ. તું તો ઉતરી જા. હા ભાઈ, ચાલો. આમ તો રહે તો હું ચલાવી લઉં. ના મને તારા પર વિશ્વાસ નથી હો ભાઈ. જો આ કોમેડી વિડિયો નું શૂટ નથી હો એક્ચ્યુઅલી. એમાં એવું છે, સીધી ગાડી ચલાવવાની હોય ને તો તને આપી દઉં, પણ ઓ જાને તું. તો ફાઇનલી આવી ગયા છીએ નવા ઘરના બેઝમેન્ટમાં અને ગાડી પણ પાર્ક કરી દીધી છે અને હવે જઈએ આપણે આપણા ઘરે. A few moments later. તો અત્યારે અમે કોમેડી વિડિયો નું શૂટ કરીને ઘરે આવી ગયા છીએ અને ભાઈ નીચે જ સૂઈ ગયો છે, જમી લીધું છે અને પણ મારે હમણાં મૂવી જોવાનું છે, એટલે પણ અંદર જા ને, અંદર જઈને શું ને સરખો. પણ ટીવી આયા છે અત્યારે, આયા મૂવી જોવાનું છે. સાચી, પણ તો સૂઈ જા, હવે પિક્ચર નથી જોવું. ઊંઘ આવશે એટલે સૂઈ જાય, કેટલા જાય ટીવી જોતા સૂઈ જવાનું, મૂવી જોતા. કુંજ આજે કેવી મજા આવી નહીં? અરે બહુ દાંત આવ્યો, પેટમાં દુખવા માંડ્યું મને જરાક એટલા દાંત કે ઈ તો ઠીક, પણ રોડ ઉપર આપણે શૂટ લેતા હતા અને બધાને એમ થયું કે શું થયું. એક સીન લીધો કે જે હું ગાડી પાછળ દોડતો હોઉં અને 3-4 ગાડીઓ એ સમય નીકળી, બાકી રસ્તો સાફ હતો અને આમ બધા કાચમાંથી પૂછવા માંડ્યા શું થયું એમ. મેં કીધું કાંઈ રીલ શૂટ કરીએ છીએ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને મમ્મી બનાવે છે મકાઈના વડા. તો મકાઈના વડા છે ને મમ્મી? હા, લીલી મકાઈના વડા. ચટણી, ગ્રીન ચટણી મકાઈના વડા સાથે મેચ થાય એવી મમ્મીની રેસીપી વાળી, એકદમ મમ્મીની બનાવે તેવી ચટણી. તો મમ્મી કેટલી વાર લાગશે?
બસ અડધી કલાક બધો મસાલો બનાવી લઉં ને એટલે થોડીક વારમાં હમણાં ગરમ ગરમ ઉતારું. તો આ દીદી વાહ શું ચટણી છે. છે ને શું એકદમ ચટણી? ગ્રીન. વાહ બે વાહ સુપર ચટણી છે. આ મકાઈના વડા સાથે ખાવાની છે. વાહ ભાઈ વાહ. આ મમ્મીની સ્પેશિયલ ચટણી છે. મમ્મી એની રેસીપી આ મમ્મીની સ્પેશિયલ ચટણી છે. મમ્મીની રેસીપી એથી બનાવેલી. એકદમ ગ્રીન છે હો મમ્મી પણ. મજા જ આવે વડા સાથે મમ્મી ખાવાની. એટલે કઈ ઘટે. તું તો નહીં ખાને ચટણી. કોણે કીધું? મમ્મીએ કીધું. ના ના હું ખાઈશ. મમ્મીએ કીધું પુંજ નથી ખાવાનું. મમ્મી તમે કીધું? ના ના ખાવાની જોઈએ ને ધારા. બીજને તો. અરે મજાક કરું છું. એને તો બહુ ભાવે. પણ તારી કરી જ નથી અમે. તો તારા ભાગની ખાઈ લઈશું. મમ્મીના હાથની રસોઈ હોય અને મને ન ભાવે કારેલા સિવાય શક્ય જ નથી. આ ચટણીનો કલર તો જો. તારે ટેસ્ટ કરવી છે? ના ના મારે ટેસ્ટ નથી કરવી. હમણાં જમવાનું જ છે ને. જો આ વડાનું ઉપર તૈયાર થઈ ગયું છે. ના, ના, મમ્મી ના. ગઈ છે. ચેક મજા આવશે. તીખી તો નથી. દીદીનો આગ્રહ છે એટલે આપણે થોડીક ચાખી લઈએ. જો એકદમ મસ્ત ખાટી મીઠી અને ગળી. આ એકદમ તીખી ન હોય, થોડી ગળી હોય અને થોડી થોડી તીખી હોય. બહુ મીડિયમ મીડિયમ હોય. મસ્ત હોય. તમે આમનો પણ ખાઈ શકો એ રીતની હોય. વાહ મમ્મી વાહ. એક બાજુ વરસાદ આવે છે ને મમ્મી અહીંયા મકાઈના વડા કરે છે. વરસાદમાં મજા આવે ને મમ્મી? બહુ મજા આવે. મકાઈના ભજીયા તો લીલી મકાઈના ભજીયા. તો આજે થોડોક વરસાદ આવી ગયો એટલે આવી રીતે મકાઈના વડાનો પ્લાન થઈ ગયો. અને હવે મળીએ આપણે બધા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને જો વ્લોગ તમને પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.